જન્મભૂમિ પ્રથમ તીર્થ આપ નિહાળી રહ્યા છો માણાવદરનું સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલું અનસુયા ગૌધામની આ બહારથી દૃશ્ય નિહાળી રહ્યા છો। માણાવદર કાલા કપાસનો એક વખતનો કાંબણગારો મુલક હતો। એમના સીસી શેઠ એટલે ખાંભલા પ્રેસવાળા ચંદુભાઈ શેઠે ના પરિવાર અત્યારે અનસુયા ગૌધામ કરી ગૌસેવા કરી રહ્યા છે। આ એમનું દિવ્ય અને ભવ્ય અનસુયા ગૌધામનું આપણે દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો। આપ થોડી જ વારમાં આપણે અનસુયા ગૌધામમાં જશું અને ગૌ માતા અને નંદી બાબાના આપણે દર્શન કરશું। આજે એટલે કે 2 ઓગસ્ટ 2026ના રોજ અહીં અનસુયા ગૌધામમાં સોમનાથથી પ્રારંભ થયેલી અને આસામમાં આવેલી માં કામાખ્યા સુધીની ગૌરાષ્ટ્ર યાત્રાનો અધ્યાય બીજાનો પ્રારંભ થવાનો છે। ગૌભક્ત ભરતભાઈ રાજપુરોહિત અને એમના સાથીઓ અહીં અનસુયા ગૌધામમાં આવવાના છે। તેઓ ખાસ મહેમાન બનશે। અનસુયા ગૌધામના આદરણીય મહાનુભાવો મહેમાનો ગૌપૂજન કરશે, વિપ્રવંદના કરશે અને આગળ એ યાત્રા આસામમાં કામાખ્યાજીનું મંદિર છે ત્યાં ગૌરાષ્ટ્ર યાત્રા ઇતિહાસ 2નો વિરામ થશે। આ ખૂબ જ દિવ્ય અને ભવ્ય માણાવદરનું આવેલું અનસુયા ગૌધામનું આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો। જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા। પોતાના જ ફંડથી આ અનસુયા ગૌધામનું નિર્માણ થયું છે અને વહીવટથી કોઈપણ જાતના ફંડ ફાળા વગર કેવળ સેવા ભાવથી આ અનસુયા ગૌધામ ચાલી રહ્યું છે। જય ગૌ માતા। નંદની ધીમહિ તન્નો સુરભી પ્રચોદયાતઃ। ઓમ ગૌ માત્ર ચ વિદ્મહે ધેનુ નંદની ધીમહિ તન્નો સુરભી પ્રચોદયાતઃ। ઓમ ગૌ માત્ર ચ વિદ્મહે ધેનુ નંદની ધીમહિ તન્નો સુરભી પ્રચોદયાતઃ। ઓમ ગૌ માત્ર ચ વિદ્મહે ધેનુ નંદની ધીમહિ તન્નો સુરભી પ્રચોદયાતઃ। ઓમ ગૌ માત્ર ચ વિદ્મહે ધેનુ નંદની ધીમહિ તન્નો સુરભી પ્રચોદયાતઃ। ઓમ ગૌ માત્ર ચ વિદ્મહે ધેનુ નંદની ધીમહિ તન્નો સુરભી પ્રચોદયાતઃ। ગૌ માત્ર ચ વિદ્મહે ધેનુ નંદની ધીમહિ તન્નો સુરભી પ્રચોદયાતઃ। ઓમ ગૌ માત્ર ચ વિદ્મહે ધેનુ નંદની ધીમહિ તન્નો સુરભી પ્રચોદયાતઃ। ઓમ ગૌ માત્ર ચ વિદ્મહે ધેનુ નંદની ધીમહિ તન્નો સુરભી પ્રચોદયાતઃ। 2 ઓક્ટોબર 2026 અનસુયા ધામમાં મહેમાનો આવી ચૂક્યા છે। થોડી જ ક્ષણોમાં આખું અહીંથી સોમનાથથી પ્રારંભ થયેલી ગૌરાષ્ટ્ર યાત્રા ઇતિહાસ 2નો પ્રારંભ થશે। મહેમાનો આવી ચૂક્યા છે અને ગણતરીની જ મિનિટોમાં આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। અનસુયા ગૌધામ સ્ટેશન પ્લોટ ખખાવી રોડ માણાવદર।